જે ખેડૂતો માટે એકજૂટ થઈને લડવાના જે આગેવાનોએ વચનો આપ્યા હતા તે આગેવાનોમાં જ હવે ફાંટા દેખાઈ રહ્યા છે. કેમ કે એક તરફ જેતપુરના જે ખેડૂત છે જે મંગળવારે પદયાત્રા યોજીને કલેક્ટરને આવેદન આપવાના છે, તો બીજી તરફ આ આંદોલનમાં રહેલો મુખ્ય ચહેરો તેની નવી લડતની શરૂઆત કરવા જઈ રહ્યો છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. મોરબીના ખેડૂત આંદોલનમાં અત્યારે એક મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. જે આંદોલન 20 થાંભલાના વળતરના મુદ્દે જેતપુરથી શરૂ થયું હતું તે હવે બે અલગ અલગ મોરચે વેચાતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વાત કંઈક એમ છે કે જેતપુરના જે ઉપવાસ આંદોલન દરમિયાન નિલેશ એરવડિયા પર હકાભા ગઢવી દ્વારા જે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેના પગલે આપણે જોયું કે જેતપુર છાવણીથી તેમને અલગ કરી નાખ્યા. હવે નિલેશ એરવડિયાને અંત નથી કરતા, પરંતુ એક નવી પોતાની શરૂઆત ગણાવી રહ્યા છે. તેમણે સત્તાવાર રીતે સરદાર સેના નામની સંગઠનની રચના કરીને જાહેરાત કરી છે. આગામી શનિવાર એટલે કે 18 તારીખે મોરબીમાં એક ભવ્ય કિસાન પંચાયતનું આયોજન કરવામાં જઈ રહ્યું છે, અને જેના આગેવાન નિલેશ એરવડિયા છે. જે તમામ ખેનો હેતુ છે કે ખેડૂતોને સાથે લાવવાનો છે, પરંતુ આજે સાથે લાવવાના ચક્કરમાં જે ખેડૂતો એક સાથે હતા તેમાં જ ફાંટા પડી ગયા છે. સૌ પહેલા નિલેશ એરવડિયાને શું કહેવું છે એ સાંભળી લઈએ. આવતી 18 તારીખે શનિવારે મોરબી જિલ્લાના તમામ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના ખેડૂતોની કિસાન પંચાયત શનિવારે બોલાવી રહ્યા છીએ. એ સંદર્ભમાં આજની પ્રેસનો વાર્તાલાપ છે. આવનારા સમયમાં જે હાલમાં ગુજરાતના તમામ સંગઠનો જે કામગીરી કરી રહ્યા છે એનાથી થોડીક અલગ રીત, એટલે કે ભારત દેશના સીમાડાઓ ઉપર જેમ સૈનિકો ફરજ બજાવી રહ્યા છે અને રાષ્ટ્રની સુરક્ષા કરી રહ્યા છે, એવી રીતે ખેડૂત સમાજની સુરક્ષાના હેતુથી સરદાર સેનાનું આયોજન કરેલ છે. સરદાર સેના દરેક જિલ્લામાં બનશે. શ્રી ગણેશ મોરબી જિલ્લાથી કરેલ છે. સરદાર સેનાની કામગીરી સરકારી તંત્ર, પોલીસ તંત્ર અને નિંભર કંપનીઓની સામે હશે કે જ્યાં કાયદો, લો અને બંધારણથી આગળ જઈ અને મનમાની કરે છે અને દાદાગીરી કરશે જો સરકારી તંત્ર, તો એની સામે અમારી સરદાર સેના પણ દાદાગીરી કરશે. જો સરકારી તંત્ર કાયદો તોડશે તો અમારી સેના પણ કાયદો તોડશે. જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે. નવા અભિગમ સાથે, નવી ઉત્તેજના સાથે અને નવા લલકાર સાથે નવી સેના ઉતરી રહી છે. આ સેનામાં 18 વર્ણ, 18 જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના લોકો આની ટીમ આખી ઉતરશે અને શનિવારે આપને સ્ટેજ ઉપર જોવા મળશે. એ તો આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કોઈ પણ આંદોલનોની અંદર થતા હોય છે, તો મારા ઉપર પણ આક્ષેપ થયા છે. મેં કોઈના 100 રૂપિયા તો લીધેલા નથી, અને જો મારા ઉપર જેને આક્ષેપ કર્યા છે 25 કરોડના, તો આપ એને જઈને પૂછી શકો છો કે 25 કરોડનું સેટિંગ કયા નેતા સાથે અને ભારતીય જનતા પાર્ટીના કયા આગેવાન સાથે કર્યું હતું. એને તમારે પૂછવું જોઈએ કે આ 25 કરોડ ક્યાંથી લેવાના હતા. કમલમમાંથી લેવાના હતા, ગાંધીનગરથી લેવાના હતા, કૃષિ મંત્રી પાસે લેવાના હતા, ઉર્જા મંત્રી પાસે લેવાના હતા, હોમ મિનિસ્ટર પાસે કે મુખ્યમંત્રી પાસે? એ તો સવાલ એ જ જવાબ આપી શકે ને, કારણ કે મેં સેટિંગ નહોતું કર્યું. 25 કરોડનું મારા ઉપર જેને આક્ષેપ કર્યો છે એને સેટિંગ કર્યું. મારી પાસે તો 50 કરોડની, 10 કરોડની, 20 કરોડની કેટલી ઓફરો આવી છે, લાલચો આવી છે. મારો તો રેકોર્ડ છે અત્યાર સુધીનો. મારા ચારિત્ર ઉપર મેં કોઈ દિવસ દાગ જ નથી લાખવા દીધો. મારા માટે કોઈ આ પહેલું આંદોલન તો છે નહીં. હું ખુમારીના ખાનદાનીના પરિવારમાંથી આવું છું. મારો ઇતિહાસ છે અને હું કોઈના બાપથી ડરતો નથી, વેચાતો નથી, ઝૂકતો નથી. એટલે મને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ફોલ્ડરિયાઓ દ્વારા ડેમેજ કરવામાં આવ્યો છે. પણ હું ડેમેજ થવું એમ શું જ નહીં, કારણ કે હું કોઈના કંટ્રોલમાં રહું એમ નથી. હું આઝાદીની વિચારધારા લઈને જન્મેલો છું અને આઝાદીની લડત માટે, ખેડૂતોને આઝાદ કરવા માટે, હર હંમેશને માટે છેલ્લા શ્વાસ સુધી લડવાનો છે. અમારી માગણીઓ એક જ હશે. ભારતના સંવિધાન મુજબ, કોન્સ્ટિટ્યુશન મુજબ, જેમ રાજસ્થાનની અંદર આપ્યું છે, અન્ય રાજ્યોની અંદર આપેલું છે, એ મુજબની અમારી માગણીઓ છે. અને અન્ય માગણીઓ વધારાની બીજી પણ છે કે ભાઈ રેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવે. બીજા ઘણા બધા ઇસ્યુ છે જે ટેબલ ટોક ઉપર ચર્ચા કરી શકાય. આપણી વાર્તાલાપમાં લાંબુ થશે એટલે શોર્ટમાં બતાવું છું કે 56 માગણીઓ છે ખેડૂત સમાજની ઝીણી મોટી આવેલી, જે માહિતી સંગ્રહ કરેલી છે
એ 56 માગણીઓ છે, જે ટેબલ ટોક ઉપર જ્યારે સરકાર સાથે બેસશું ત્યારે વાર્તાલાપમાં કહેશું. અને અમારી જમીન છે, અમારી જાયદાદ છે, અમારી માલિકીની વિરાસત છે, એમાં જો સરકાર નિર્ણય લેશે અને સરકાર અહીંયાથી પરિપત્રો ડિક્લેર કરશે તો એવા પરિપત્રોને અમે નકારશું અને અમારી પસંદગીની અને અમારી જરૂરિયાત મુજબની માગણીઓ સરકાર સ્વીકારશે તો એની સાથે બેસશું. વર્ચસ્વ તો છે જ. સરદારનું નામ છે, શ્રી સરદાર સેના બનાવું છું. સરદાર 562 રજવાડાનું એકત્રીકરણ કરેલું હતું ને આ રાષ્ટ્રને સ્વરાજ કરેલું છે. અને એ ખેડૂતોનો મસીહા હતો, કોઈ એક જ્ઞાતિ જાતિ કે ધર્મ સંપ્રદાયના ન હતા. તો 18 વર્ણનું ખેડૂતોનું એને સારું ભલું ઈચ્છેલું હતું. તો એ 18 વર્ણની જ ટીમ બનાવવાની છે. અને સરદારનું સપનું જે માન્ય કેશુભાઈનું સપનું હતું ગોકુળિયા ગામનું, જે ખેતી, ખેડૂ અને વાડા બચાવવા માટેનો અભિગમ હતો, એ જ સુવિચાર સાથે ખેડૂતોની લડત લડવા માટેની આખી સેના બનાવીએ છીએ. સરકાર સાથે, સરકારના ડાયરેક્શન સાથે સોફ્ટ કોર્નરથી ચાલતા ગુજરાતની અંદર આંદોલનોને અમે નથી સ્વીકારતા, યુવાનો નથી સ્વીકારતા, તમામ જ્ઞાતિ જાતિના ખેડૂત સમાજના યુવાનો નથી સ્વીકારતા. અને મને અનેક યુવાનોના ફોન આવ્યા છે કે સરકાર સામે લાલાક કરે એવું એક પણ સંગઠન ગુજરાતની અંદર નથી. નિલેશભાઈ, તમે એક જ એવા જાંબાજ છો કે આ સરકારની સામે આંખ ઉઠાવીને બોલી શકો છો, ડરતા નથી, નીડર છો, આઝાદ છો. તો તમે તમારી જ સેના બનાવો, અમે તમારી સાથે છીએ. તો અમે સરકાર સામે લાલાક કરી અને ક્રાંતિકારીનું સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ. નિલેશ એરવડિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો બંધારણને નેવે મૂકીને કોઈ મનમાની કરશે તો સરદાર સેના તેનો ઈંટનો જવાબ પથ્થરથી આપશે. આ આંદોલન મોરબીથી શરૂ થઈને સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓ સુધી પહોંચાડવાનો તેમનો લક્ષ્યાંક છે. હવે આજે ખેડૂત આગેવાનો વચ્ચે ફાટા પડ્યા છે, તેમાં ખાસ કરીને જોવાનું એ રહેશે કે ખરેખર આ મામલે ખેડૂતોના મુદ્દાનું થાય છે શું. કેમ કે આજે આગેવાનો છે તે અલગ અલગ પોતાની સેનાઓ બનાવી રહ્યા છે, અલગ અલગ મુદ્દે અલગથી લડી રહ્યા છે, પરંતુ વાત ખેડૂતોની એ જ છે કે જે તેમનું ખેતર છે તેમને યોગ્ય વળતર આપવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે આ જે બે આગેવાનો છે પોતાની અલગ અલગ લડાઈ લડશે અને એના પછી સરકાર શું આ મુદ્દાઓને સાંભળે છે કે નહીં એ ચોક્કસપણે જોવાનું રહ્યું. હવે આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.